દાહોદ જિલ્લાના ટાડાગોડા ગામે ડોમેસ્ટિક એરપોર્ટ માટે જમીનનું ડિમાર્કેશન કરવામાં આવ્યું। ટાડાગોડા ગામે હાલ તો જંગલ ખાતાની જમીનનું માર્કેશન શરૂ કરવામાં આવ્યું। ડોમેસ્ટિક એરપોર્ટ માટે હાલ 112 હેક્ટર જંગલ ખાતાની જગ્યાએ સરકારી પડતર 28 હેક્ટર જગ્યાનું ડિમાર્કેશન શરૂ કરવામાં આવ્યું। ટાડાગોડા ગામે ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત જિલ્લાના 250 કરતાં વધુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। મામલતદાર, પ્રાંત અધિકારી, જમીન માપણી અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ પ્રથમ ચૌહાણ। એક મિનિટ ઓકે આજરોજ ઝાલોદ ડિવિઝનના ચાકલિયા પોલીસ સ્ટેશન ખાતે આવેલ ટાડાગોડા ગામ અને શારદા ગામ ખાતે જે ડોમેસ્ટિક એરપોર્ટ બનનાર છે, ડોમેસ્ટિક એરપોર્ટનો જે સર્વે કરવામાં આવનાર છે, કઈ જગ્યાએ બનનાર છે, એના અનુસંધાને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ, ગુજસેલ અમદાવાદ તરફથી આવેલા અધિકારીઓ તેમજ અન્ય વિભાગના જે સંકલન અધિકારીઓ સાથે રાખી અને આ સર્વે કરવામાં આવનાર છે। અને જેમાં પોલીસ વિભાગ તરફથી એક ડીવાયએસપી, 6 પીઆઈ, 8 જેટલા સબ ઇન્સ્પેક્ટર તેમજ 110 જેટલા પોલીસ કર્મચારીઓ હાલમાં હાજર છે અને હાલ શાંતિપૂર્વક માહોલમાં સર્વેની કામગીરી ચાલુમાં છે। देखो सरकारश्री द्वारा अमरा झालोद तालुकानी अंदर जाने के अमरा आदिवासीओं खात्मो ज करी नाखवो होय ए रीते अमरी जमीन छीनवी लेवानुं जे षड्यंत्र छे अने ए षड्यंत्रना भागरूपे आज रोज टाडागोड़ा अने शारदा गामनी जे जंगलनी जमीन छे अने टाडागोड़ा गामनी 28 हेक्टर जमीन जे सरकारी પડતર છે એનું ડોમેસ્ટિક એરપોર્ટના નામે સર્વે કરવામાં આવી રહ્યું છે। અને સરકાર એમ કહેવા માંગે છે આ જમીન અમારી છે, પણ અમારા લોકોએ, અમારા ગરીબોએ જંગલની જમીન સાચવી રાખેલી। એ જંગલની અંદર અમારા આજે બળતણ માટે લાકડા અમને પૂરા પાડે છે, અમારા ઢોર ઢાકરેમાં ચરી અને પોતાનું પેટ ભરે છે। અને જે થોડી ઘણી ફળદ્રુપ જમીન જંગલની છે એમાં અમારા ખેડૂતોને સનદ પણ મળેલી છે। સરકારી પડતર જમીન છે એની અંદર પણ અમારા પટ ભરેલા છે, તેમ છતાં સરકાર જબરજસ્તીથી આ ડોમેસ્ટિક એરપોર્ટના નામે અમારી જમીન છીનવી રહી છે। તો આપના માધ્યમથી અમારે સરકારશ્રીને વિનંતી કરવી છે કે વિકાસના નામે તમે અમારી જમીન છીનવી અને અમારો વિનાશ કરી રહ્યા છે। જો ખરેખર તમારે અમારો વિકાસ કરવો હોય તો અમને નર્મદા કે કડાણાનું પાણી સિંચાઈને માટે આપો। આજે અમારા બાળકો છે ગુજરાતમાં, એમના વાલીઓ મજૂરી અર્થે જતા રહેતા, અમારા બાળકોને શિક્ષણ નથી મળતું, એમનું ભવિષ્ય બગડી રહ્યું છે, એ સરકારને નથી દેખતું। પણ ઉદ્યોગપતિઓને, માલેતીજારોને ખુશ કરવાના બદ ઇરાદાથી એમનો રાજકીય રોટલો છકવા માટે સરકાર અમારા આદિવાસીઓની જમીન છીનવી લઈ, અમારા જે ટાડાગોડા અને શારદાની જંગલની જમીન છીનવી લઈ આવનાર સમયની અંદર જે આજુબાજુના અમારા ટોટલ 9 ગામો છે એની અંદર 4190 એકર જમીન ખાનગી છીનવી લઈ અમારા આદિવાસીઓનો ખાત્મો કરવા માટે સરકાર કટિબદ્ધ બનેલી છે।